નમસ્કાર જીપીએસસી એસ્પિરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને તમારી પ્રિપરેશન છે તે પણ સરસ રીતે ચાલી રહી હશે. તો આજે આપણે છે ને આયોજન પંચ તેમજ નીતિ આયોગ વિશેનો છે ને તફાવત જોવાનો છે કે શા માટે એટલું સરસ રીતે જ્યારે આયોજન પંચ ચાલી રહ્યું હતું તો પછી નીતિ આયોગની શા માટે જરૂર પડી. તો તેના માટે અમુક છે ને એવા મુદ્દાઓ એટલે એક્ઝામની અંદર પૂછાય છે, એટલે એને તફાવત જાણવો જરૂરી છે. તો હવે ચાલો સ્ટાર્ટ કરીએ. જો આયોજન પંચની વાત કરીએ ને તો તેની સ્થાપના છે ને 15/3/1950 થઈ હતી, જ્યારે નીતિ આયોગની સ્થાપના છે ને તે 1 જાન્યુઆરી 2015 થઈ હતી. નીતિ આયોગની ફૂલ ફોર્મની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ અને એક્ઝામમાં પૂછાઈ ગયું છે આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. અને ત્યારે સ્થાપક હતા આયોજન પંચ વખતે નહેરુ સરકાર હતી અને જવાહરલાલ નહેરુ દ્વારા, અને તેના અધ્યક્ષ પણ હતા. જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને આયોજન પંચની રચના થઈ હતી. જ્યારે નીતિ આયોગ વખતે છે ને હોદ્દાની રૂએ છે એ વડાપ્રધાન જ હોય છે, એટલે ત્યારે નરેન્દ્રભાઈ મોદી હતા. હવે તેના સ્વરૂપની વાત કરીએ તો કેન્દ્રીય નિયંત્રણવાળી સંસ્થા હતી, જ્યારે નીતિ આયોગ છે ને એ સહકારી ફેડરલિઝમ આધારિત થિંક ટેન્ક હતી. એટલે કે અહીંયા છે ને એ રાજ્યોનો ફાળો છે ને બહુ જ ઓછા પ્રમાણમાં હતો, એટલે કેન્દ્ર નિયંત્રણવાળી હતી, જ્યારે આ છે ને એ સહકારી હતી. નીતિ આયોગ સહકારી છે. મુખ્ય કામની વાત કરીએ તો પંચવર્ષીય યોજના બનાવવાનું હતું, જ્યારે નીતિ આયોગનું કાર્ય છે નીતિ સલાહ વિકાસ માટે વ્યૂહરચના બનાવવાનું હતું. અને આયોજન પંચનો અભિગમ છે ને ટોપ ટુ ડાઉન હતું, એટલે કેન્દ્રથી રાજ્ય, જ્યારે નીતિ આયોગનો અભિગમ છે ને એ બોટમ ટુ અપ, એટલે કે રાજ્યથી કેન્દ્ર. અને તેનો હેતુ છે પંચનો હેતુ છે કેન્દ્રીય આયોજન, તેમજ નીતિ આયોગનો હેતુ હતું કોઓપરેટિવ તેમજ કોમ્પિટિટિવ ફેડરલિઝમનો. નીતિ આયોગ છે ને એટલે કે તેની વડું મથક નીતિ આયોગ વિશે એક્ઝામમાં પૂછાઈ જાય છે, એટલે તેનું વડું મથક છે ને તે દિલ્હીમાં આવેલું છે. તેમજ એક્ઝામમાં પૂછાય છે કે તે કયા પ્રકારની સંસ્થા છે, બંધારણીય, બિનબંધારણીય. તો નીતિ આયોગ છે ને તે બિનબંધારણીય સંસ્થા છે, અને તેમજ તે સલાહકારી સંસ્થા પણ છે. નીતિ આયોગની અંદર છે ને ઉપાધ્યક્ષ હોય છે, અને તે નિમણૂક છે ને વડાપ્રધાનની કમિટી દ્વારા જ થાય છે. CEO પણ હોય છે, અને તેમજ તે પૂર્ણકાલીન સદસ્ય હોય છે, અને રાજ્યના જે મુખ્યમંત્રી હોય છે તેમજ જે નિમણૂક કરવામાં આવે છે તે સદસ્યો પણ હોય છે. નીતિ આયોગના ઉદ્દેશ્ય શું છે તો કે તે છે ને એ ગ્રામ્ય સ્તર ઉપર યોજનાનું નિર્માણ કરવા હેતુ એક તંત્ર વિકસિત કરી અને ઉચ્ચ સ્તર સુધી પહોંચાડવાનું. પછી તો કે સશક્ત રાજ્યથી જે સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ ને એટલે સહયોગપૂર્ણ સંઘવાદને પ્રોત્સાહન આપવાનું. તેમજ આંતરક્ષેત્રીય અને આંતરવિભાગીય જે મુદ્દા હોય ને એના સમાધાન હેતુ પણ એક પ્લેટફોર્મ તૈયાર કરવાનું. એક્ઝામની અંદર આવા પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાય છે, મેન્સમાં પણ લખી શકો છો. પછી ટેકનોલોજીને વધુ વિકસિત કરવા માટે કાર્યક્રમ કરવા. પછી અત્યારે તો નીતિ આયોગ છે ઘણા બધા ઇન્ડેક્સ પણ બહાર પાડે છે, તો એવા કાર્ય રહેલા છે. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.